નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એક્સપર્ટ એકેડમીની યુટ્યુબ ચેનલ પર દરેક વિદ્યાર્થીનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. આપણે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 1 ના 2 લેક્ચર ઓલરેડી અપલોડ થઈ ગયેલા છે. જે પણ વિદ્યાર્થી મિત્રોને જોવાના બાકી હોય તો સૌપ્રથમ જોઈ લેવાના. આજે આપણે ચેપ્ટર નંબર 2 ની શરૂઆત કરવાના છીએ, વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકારો. જે પણ વિદ્યાર્થી મિત્રને ધોરણ 11 ની અંદર નામાના મૂળ તત્વોમાં તકલીફ પડતી હોય, ખબર ન પડતી હોય, તેવા દરેક વિદ્યાર્થી મિત્ર સૌપ્રથમ ધ એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરી દો. કારણ કે આ યુટ્યુબ ચેનલ દ્વારા તમને એકાઉન્ટની સંપૂર્ણ દરેક ચેપ્ટરનું સોલ્યુશન મળી જશે. રોજ સાંજે 8:30 વાગે આ યુટ્યુબ ચેનલ પર તમને એકાઉન્ટના દરેક વિડીયો મળશે. હવે આપણે વધારે સમય નહીં લઈએ, ચેપ્ટર નંબર 2 ની શરૂઆત કરીએ. ચેપ્ટર નંબર 2 ની અંદર સૌથી પહેલો ટોપિક છે આપણો ધંધાકીય વ્યવહાર. ધંધાકીય વ્યવહારની આપણે વ્યાખ્યા ઓલરેડી ચેપ્ટર નંબર 1 માં પણ ભણી ચૂક્યા છીએ. ધંધાકીય વ્યવહાર કોને કહેવામાં આવે? બે કે વધુ વ્યક્તિઓ વચ્ચે ધંધા માટે વસ્તુ કે સેવાની રોકડમાં અથવા તો શાક પર ફેરબદલી કરીએ એને શું કહેવામાં આવે? ધંધાકીય વ્યવહાર કહેવામાં આવે. ધંધાકીય વ્યવહારની અંદર વાત કરીએ તો આર્થિક વ્યવહાર હોઈ શકે, બિન આર્થિક વ્યવહાર પણ હોઈ શકે. તો સૌપ્રથમ આપણે ધંધાકીય વ્યવહારના પ્રકારો જુઓ, તમને દેખાય છે આર્થિક વ્યવહાર અને બિન આર્થિક વ્યવહાર. ધંધાકીય વ્યવહારોના બે પ્રકાર પડે છે, આર્થિક વ્યવહાર અને બિન આર્થિક વ્યવહાર. આર્થિક વ્યવહારની અંદર પણ રોકડ અને ઉધારના વ્યવહારો, આંતરિક અને બાહ્ય વ્યવહારો. રોકડ અને ઉધારના વ્યવહારોમાં રોકડ વ્યવહાર, ઉધાર વ્યવહાર અને અન્ય વ્યવહારનો સમાવેશ કરવામાં આવે છે. જ્યારે આંતરિક અને બાહ્યની અંદર આંતરિક વ્યવહાર અને બાહ્ય વ્યવહારનો સમાવેશ કરવામાં આવે છે. આ દરેક વ્યવહારોનો મતલબ શું થાય? રોકડ વ્યવહાર એટલે શું? ઉધાર વ્યવહાર એટલે શું? આંતરિક વ્યવહાર કોને કહેવાય? બાહ્ય વ્યવહાર કોને કહેવાય? એ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. તેની અંદર સૌથી પહેલા છે આર્થિક વ્યવહાર. આર્થિક વ્યવહાર કોને કહેવામાં આવે? તો જે વ્યવહારનું નાણાંમાં મૂલ્ય માપી શકાતું હોય, કે ધંધાના એવા વ્યવહારો જેમનું નાણાંમાં મૂલ્ય માપી શકાય અને જ્યાં નાણાંની લેવડ દેવડ તાત્કાલિક રોકડમાં અથવા તો ભવિષ્યમાં થવાની હોય તેને આર્થિક વ્યવહાર કહેવામાં આવે છે. આર્થિક વ્યવહારની અંદર હંમેશા નાણાંનો સમાવેશ થાય છે. એ નાણાંની ચૂકવણી ભલે અત્યારે થતી હોય કે શાક પર હોય તો ભવિષ્યમાં થવાની હોય. ધંધાના ચોપડામાં ફક્ત આર્થિક વ્યવહારોની જ નોંધ કરવામાં આવે છે. બિન આર્થિક વ્યવહારોની નોંધ ધંધાના ચોપડામાં કરવામાં આવતી નથી. ભવિષ્યમાં થનાર નાણાંની લેવડ દેવડ અંગે વર્તમાનમાં દેવાદાર લેણદારનો સંબંધ ઊભો થાય છે. જ્યારે ઉધાર વ્યવહાર થતો હોય, એટલે કે શાક પરનો વ્યવહાર થતો હોય, એટલે દેવાદાર અને લેણદારનો સંબંધ ઊભો થાય છે. તેવા વ્યવહારોને આર્થિક વ્યવહારની અંદર સમાવેશ કરવામાં આવે છે. આર્થિક વ્યવહારની અંદર સૌથી પહેલા છે રોકડ વ્યવહાર. રોકડ વ્યવહાર એટલે શું કહેવાય? કે જ્યારે વ્યવહાર થાય છે તે સમય જ ઓન ધ સ્પોટ રોકડની ચૂકવણી થઈ જતી હોય અથવા આપણને રોકડ મળી જતી હોય છે. એવા વ્યવહારને આપણે રોકડ વ્યવહાર કહીએ છીએ. રોકડ અથવા બેંક દ્વારા લેવડ દેવડ થતી હોય છે. અમુક ટાઈમે હવે તો ઓનલાઈન સુવિધા એટલે ફોન પે માં પણ આપણે પેમેન્ટ કરી શકીએ છીએ ખરીદી કરીને. રોકડ અથવા બેંક દ્વારા લેવડ દેવડ થતી હોય તો એવા વ્યવહારોને કેવો વ્યવહાર કહેવામાં આવે? રોકડ વ્યવહાર. એટલે વ્યવહાર થાય અને એનું પેમેન્ટ તાત્કાલિક ધોરણે કરી દેવામાં આવે તો એને રોકડ વ્યવહાર કહેવામાં આવે છે. આવા વ્યવહારોમાં રોકડ શબ્દનો ઉલ્લેખ હોય છે. તો રોકડ શબ્દનો ઉલ્લેખ હોય અને જો રોકડ શબ્દનો ઉલ્લેખ ન હોય અને કોઈ પણ વ્યક્તિનો પણ ઉલ્લેખ ન હોય તો પણ તેને રોકડ વ્યવહાર જ ગણાય. કોઈ પણ રોકડ કે વ્યક્તિનો ઉલ્લેખ ન હોય તો પણ તેને શું કહેવામાં આવે? રોકડ વ્યવહાર ગણવામાં આવે છે. બીજું છે આપણો ઉધાર વ્યવહાર. ઉધાર વ્યવહારને બીજું નામ શાક પરનો વ્યવહાર પણ કહી શકીએ છીએ. કે ઉધાર વ્યવહાર એટલે કે જ્યારે વ્યવહાર થાય છે એ સમયે નાણાંની ચૂકવણી થતી નથી. નાણાંની ચૂકવણી ભવિષ્યમાં થવાની હોય, અઠવાડિયા પછી, 15 દિવસ પછી, એના પછી થવાની હોય તો એને શું કહેવામાં આવે? ઉધાર વ્યવહારો કહેવામાં આવે. ઉધાર વ્યવહારની અંદર રોકડ કે બેંક દ્વારા લેવડ દેવડ કરવામાં આવતી નથી. ઉધાર વ્યવહારની અંદર લેણદારનો દેવાદારનો સંબંધ ઊભો થાય છે. એની અંદર ઉધાર વ્યવહાર હોય એટલે કે સામેવાળા વ્યક્તિનો ઉલ્લેખ હોય ને હોય. વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય છે. રોકડ અથવા બેંક શબ્દનો ઉલ્લેખ હોતો નથી. ઉધાર વ્યવહારમાં રોકડ વટાવ ક્યારેય ગણાતો નથી. આપણે આમનો ચેપ્ટરની અંદર રોકડ વટાવ ગણવામાં આવશે તો જે વ્યવહાર ઉધાર વ્યવહાર હોય ને એના ઉપર ક્યારેય રોકડ વટાવ ન ગણાય. એ આપણે આગળ આમનોની અંદર ભણવાના જ છીએ. આગળ વધીએ તો અન્ય વ્યવહારો
જે રોકડ વ્યવહારો પણ નથી, જેને શાખ પરના પણ વ્યવહારો એટલે ઉધાર વ્યવહારો ન કહેવાય, એવા પ્રકારના વ્યવહારો આપણે જોઈએ. તો અન્ય વ્યવહારોમાં આ પ્રકારના વ્યવહારોમાં રોકડ કે ઉધાર વ્યવહારનો સમાવેશ કરવામાં આવતો નથી. આ પ્રકારના વ્યવહારોમાં વિશિષ્ટ પ્રકારના વ્યવહારો તરીકે ઓળખવામાં આવે છે. જેવી રીતે અકસ્માતમાં માલ નાશ પામ્યો, માલ ચોરાઈ જવું, જેની અંદર જુઓ રોકડ વ્યવહાર પણ ન કહેવાય, ઉધાર વ્યવહાર પણ આને ન કહેવાય. દાનમાં માલ આપવામાં આવે, જાહેરાતમાં માલ આપવામાં આવે, મિલકતને કોઈ પણ નુકસાન થાય, મિલકત ઉપર ઘસારો ગણવામાં આવે, હે ને? તો આ બધા જે વ્યવહારો છે એ રોકડ વ્યવહાર પણ નથી અને ઉધાર વ્યવહાર નથી, એટલે એનો સમાવેશ અન્ય વ્યવહારની અંદર કરવામાં આવે છે. એના પછી છે આપણે આંતરિક વ્યવહારો. આંતરિક વ્યવહારો એટલે કે એવા વ્યવહારો કે જે વ્યવહાર કરવા માટે આપણે અન્ય પક્ષકારની જરૂર હોતી નથી, હે ને? બીજા કોઈ વ્યક્તિની જરૂર હોતી નથી. ધંધાના અમુક વ્યવહારોમાં ત્રાહિત પક્ષકારની જરૂર હોતી નથી. કયા પક્ષકારની? ત્રાહિત પક્ષકારની જરૂર હોતી નથી. આ વ્યવહારો ધંધામાં થતા હોય છે. આ વ્યવહારો હિસાબી ચોપડામાં નોંધવામાં પણ આવે છે. આવા વ્યવહારોને આંતરિક વ્યવહાર કહેવામાં આવે. ધારો કે મિલકત પર ઘસારો ગણવો હોય તો બીજા કોઈ વ્યક્તિની જરૂર નથી. મિલકત અપ્રચલિત થઈ જાય, કુદરતી આપત્તિથી કોઈ પણ પ્રકારનું નુકસાન થયું હોય, આ ધંધાના બધા આર્થિક વ્યવહારો છે, પણ બિન રોકડ વ્યવહારો કહેવાય. આ વ્યવહારની અંદર રોકડની પણ લેવડ દેવડ કરવામાં આવતી નથી. એવા વ્યવહારોને આપણે આંતરિક વ્યવહારો કહીએ છીએ, જેની અંદર બીજા કોઈ પક્ષની જરૂર હોતી નથી. એના પછી છે બાહ્ય વ્યવહારો. તો બાહ્ય વ્યવહારો ધંધા અને અન્ય પક્ષકારો વચ્ચેના હોય છે, હે ને? બાહ્ય વ્યવહારો એટલે કે બીજા વ્યક્તિની જરૂર પડે છે. આ વ્યવહારો ધંધાના આર્થિક વ્યવહારો ગણાય. ગ્રાહકોને માલનું વેચાણ કર્યું હોય અથવા તો કોઈ પણ વેપારી જોડેથી તમે ખરીદી કરી હોય, કામદારોને મજૂરીની ચૂકવણી કરી હોય, બેંકમાંથી મળેલ વ્યાજ, વીમા પ્રીમિયમની ચૂકવણી, યંત્રોની ખરીદી, બેંકમાં રોકડા ભર્યા, આ બધા જે વ્યવહારો છે તે બાહ્ય વ્યવહારો ગણવામાં આવે છે. એના પછી છે આપણા બિન આર્થિક વ્યવહારો. આપણે આ બધા આર્થિક વ્યવહારોના પ્રકારો જોયા. આર્થિક વ્યવહારોના પ્રકારોમાં રોકડ વ્યવહાર, શાખના વ્યવહારો, અન્ય વ્યવહારો, આંતરિક વ્યવહારો અને બાહ્ય વ્યવહારો. બિન આર્થિક વ્યવહારો. બિન આર્થિક વ્યવહારો એટલે એવા વ્યવહારો જેમનું નાણાંમાં મૂલ્ય માપી શકાતું નથી, જેને નામાના ચોપડે નોંધ કરવામાં આવતી નથી. એવા વ્યવહારોને આપણે બિન આર્થિક વ્યવહારો કહેવામાં આવે. 1 મહિના પછી માલ મોકલવાનો ઓર્ડર મળ્યો, એ બિન આર્થિક વ્યવહાર ગણાશે. બેંક દ્વારા બેંક ઓવરડ્રાફ્ટ મંજૂર કરવામાં આવ્યો, તો એ પણ બિન આર્થિક વ્યવહાર ગણવામાં આવશે. ધંધાના વિસ્તરણ માટે સલાહકારો સાથે મીટિંગનું આયોજન કર્યું, એ પણ બિન આર્થિક વ્યવહાર કહેવાશે. એક મિલકત ખરીદી કરવાનું આયોજન જ કર્યું છે, એ પણ બિન આર્થિક વ્યવહાર ગણવામાં આવશે. બિન આર્થિક વ્યવહારોની ચોપડે નોંધ કરવામાં આવતી નથી. બિન આર્થિક વ્યવહારોની ચોપડે નોંધ કરવામાં આવતી નથી. તો હવે મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ખાતાના પ્રકારો અને એના ઉધાર જમાના નિયમો સાથે. તો દરેક વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરી દો. થેન્ક યુ સો મચ.